શરદ પૂર્ણિમાની રાત્રે ભુજના સંસ્કારનગર વિસ્તારમાં ગરબી ચોક ખાતે સુરભી ગ્રુપ દ્વારા અનોખી સંગીત સંભા યોજાયેલ હતી। જોઈએ એક અહેવાલ। શરદ પૂર્ણિમા પ્રસંગે ભુજ શહેરમાં વિવિધ સ્થળે અનેક કાર્યક્રમો યોજાયા હતા। ભુજના સંસ્કારનગર ખાતે 3 વર્ષ પહેલા સ્થાપવામાં આવેલ સુરભી ગ્રુપ દ્વારા જૂના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો। સુરભી ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષથી નિયમિત રીતે શરદ પૂર્ણિમાના દિવસે આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે, જેને લોકો મોટી સંખ્યામાં માણવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ ગ્રુપની ખાસિયત એ છે કે તેના સદસ્યો કોઈ પ્રોફેશનલ કલાકાર નથી કે જેઓ કમાવા માટે ગીતો ગાતા હોય, પણ તમામ કલાકારો નિજાનંદ માટે ગીતો ગાય છે અને આનંદ મેળવે છે। તેના કારણે સુરભી ગ્રુપના કાર્યક્રમમાં ભાગ લેતા લોકો પારિવારિક કાર્યક્રમમાં ભાગ લેતા હોય તેવી ભાવના અનુભવે છે। આ કાર્યક્રમ અંગે સુરભી ગ્રુપના સંયોજક શ્રીકાંત ભાટિયાએ સેન્સર ન્યૂઝ સાથે વાત કરી હતી। સુરભી ગ્રુપ ઓફ મ્યુઝિક સંસ્કારનગર ભુજ એનો સંયોજક કૃષ્ણકાંત ભાટિયા છું। છેલ્લા 3 વર્ષથી અમે આ સંગીતનો ગ્રુપ ચલાવીએ છીએ। માત્ર ને માત્ર નિજાનંદ માટે, માત્ર ને માત્ર સૂર સાથે અમારી મોહબ્બત થાય એના માટે, અને માત્ર ને માત્ર આ સૂર દ્વારા અમે કંઈક પ્રાપ્ત કરી શકીએ એના માટે આ ગ્રુપ અમે ચલાવીએ છીએ। આમાં કોઈ પ્રોફેશનલ કલાકાર નથી, લગભગ બધા જ એકાદ બે ને બાદ કરતાં સિનિયર સિટીઝન્સ છે। અને આ અમારો ગરબી ચોકની અંદર આ સ્ટેજ શો સુરભી ગ્રુપ ઓફ મ્યુઝિક દ્વારા 3જો કાર્યક્રમ છે। આગળના 2 કાર્યક્રમો પણ અમારા બહુ સક્સેસ ગયા છે અને આજે પણ લગભગ 30 થી 32 ગીતો જૂની ફિલ્મના કે જેમાં શાસ્ત્રીય ગીતો પણ આવી જાય એવા ગીતો અમે પસંદ કર્યા છે, અને એવા ગીતો દ્વારા અમારા આ જે કલાકાર મિત્રો છે એ આજે આ સંસ્કારનગરના સ્ટેજને ડોલાવશે। અને હું કહું કે અમારું ગૌરવ છે કે અમારી વચ્ચે એવા કેટલાક કલાકારો છે કે જે બહુ મોટા સ્ટેજો ઉપર કામ કરી આવ્યા છે। એમાં મિતેશ રાડિયા છે, અમારા ભરતભાઈ અધિકારી છે, અમારા મણિલાલ ઠક્કર છે, અમારા તબલા પ્લેયર પ્રીતમભાઈ રાવલ છે। આમ તો હું કોના નામ લઉં, કોના મૂકું, અતુલભાઈ અમારા જે બહુ સારી ઢોલકી વગાડે છે। એટલે આજે અમે એક બ્યુટીફુલ પ્રોગ્રામ આપવા માંગીએ છીએ। શરદ પૂનમની રાતના જ્યારે ચાંદો આકાશમાં ખીલ્યો હોય ત્યારે અમારા કલાકારો પણ આ સ્ટેજ પર આજે આ ગરબી ચોકમાં ચોક્કસ ખીલશે એવી મને આશા છે।